નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મુસ્લિમ સમાજના લોકોનો પવિત્ર મહોરમનો મહિનો ચાલી રહ્યો છે અને આ મહિના દરમિયાન ઇમામ હુસૈન શહીદ થયા હતા। તેઓની યાદમાં મુસ્લિમ સમાજના લોકો કુરાન ખ્વાની, ભંડારો, તાજિયા બેસાડી આ પર્વ મનાવતા હોય છે। 9મા ચાંદને કતલની રાત હોય શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ ગુજરાત ટ્રેક્ટર સોસાયટી સ્થિત હુસૈની યંગ સર્કલ દ્વારા તાજિયાની સ્થાપના કરવામાં આવી। તાજિયાની એસીપી એવી કાટકડ, જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુખદેવ સગરે મુલાકાત કરી હતી અને ત્યારબાદ પીઆઈએ કોઠિયાપુરા વિસ્તારના તાજિયાની મુલાકાત લીધી હતી। સામાજિક કાર્યકર આરિફ શેખ, અયુબ સૈયદ સહિતના અગ્રણીઓ દ્વારા પોલીસ અધિકારીઓને ફૂલહાર કરી તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહોરમના તહેવાર અનુસંધાને તાજિયાની સ્થાપના કરવામાં આવેલ છે, જેમાં આજે કતલની રાત છે ને આવતીકાલે તાજિયાનું વિસર્જન થનાર છે। જે અનુસંધાને આજે અમે પોલીસ પરિવાર સાથે અહીંયા ગુજરાત ટ્રેક્ટર સોસાયટીમાં આવેલ તાજિયાની મુલાકાત લેવામાં આવેલ છે। અહીંયાના આયોજકો તથા જે સોસાયટીના રહીશો સાથે મળી અને આ લોકોને મળતા આજે ખૂબ જ આનંદ થયો છે અને આ તહેવાર મૈત્રીપૂર્ણ ભાવનાથી અને સારા વાતાવરણમાં પૂર્ણ થાય એવી આ લોકો સાથે ચર્ચા કરવામાં આવેલ છે અને પૂર્ણ સહકાર આપવાની પોલીસને ખાતરી આપવામાં આવેલ છે। ગુજરાત ટ્રેક્ટર સોસાયટી તાંદલજા ખાતે આ તાજિયાની સ્થાપના છેલ્લા 26 વર્ષથી કરવામાં આવે છે અને ખાસ અગત્યની વાત એ છે કે આ તાજિયાને વડોદરાના કલાકારો, હિન્દુ અને મુસ્લિમ ભાઈઓએ ભેગા મળી આ તાજિયાને બનાવેલ છે। અજીઝભાઈ શેખ અને અમિતભાઈ મરાઠી દ્વારા આ તાજિયાને શણગારવામાં આવેલ છે। છેલ્લા 26 વર્ષથી ગુજરાત ટ્રેક્ટર સોસાયટી ખાતે હુસૈની સર્કલ તરફથી આ તાજિયાની સ્થાપના કરવામાં આવે છે અને આજ રોજ સોસાયટીને માન આપી એસીપી કાટકર સાહેબ, સુખદેવ સગર સાહેબ શ્રી પીઆઈ એ ખાસ ઉપસ્થિત રહ્યા દર્શન કરવા માટે અને જે સલાહ સૂચનો આપી છે તે સલાહ સૂચનોને યંગ સર્કલ તરફથી સંપૂર્ણપણે પૂરું કરવામાં આવશે તેવી ખાતરી આપેલ છે।